પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનોખી રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું અને બીએમ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 મે 2025ના રોજ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના દેશનોખી સ્થિત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ સ્ટેશનનું પુનઃવિકાસ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ દેશના રેલવે સ્ટેશનોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને વધુ આરામદાયક અને સુવિધાજનક અનુભવ મળી શકે. ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી મોદીએ બીએમ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી અને આ ટ્રેનના પ્રથમ પ્રવાસને પ્રારંભ કર્યો. આ ટ્રેન બિકાનેર અને દિલ્હી વચ્ચે દ્રુત અને આરામદાયક મુસાફરી સુવિધા પ્રદાન કરશે, જે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે લાભદાયક સાબિત થશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ રેલવે સ્ટેશનના પુનઃવિકાસને દેશની પ્રગતિ અને વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. તેમણે જણાવ્યું કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના દરેક રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે, જેથી મુસાફરોને શ્રેષ્ઠ અનુભવ મળી શકે. આ ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી, રેલવે મંત્રી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા દેશના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ અને વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલાં ઉઠાવવામાં આવ્યા છે.